ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે। ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110 થી વધારી 148 કરવામાં આવી। રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કમેન્ડેશન ડિસ્કની સંખ્યામાં પણ વધારો કર્યો છે। સંખ્યા વધારી છે। પોલીસની સિવિલિયન સ્ટાફ માટે પ્રથમ વખત ડીજીપી કમેન્ડેશન રોલ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110 થી વધારી 148 કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કમેન્ડેશન ડિસ્કની સંખ્યામાં વધારો કર્યો। પોલીસના સિવિલિયન સ્ટાફ માટે પ્રથમ વખત ડીજીપી કમેન્ડેશન રોલ શરૂ કરાયો છે। જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કને દર વર્ષે 10 કમેન્ડેશન રોલ આપવામાં આવશે। એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર સહિત સિવિલિયન કર્મચારીઓને વર્ષે આપવામાં આવશે કમેન્ડેશન રોલ। ત્યારે ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કમાં આ ઐતિહાસિક ફેરફાર છે। ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110 થી વધારી 148 કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ સંખ્યામાં વધારો કર્યો છે। ત્યારે પોલીસના સિવિલિયન સ્ટાફ માટે પ્રથમ વખત ડીજીપી કમેન્ડેશન રોલ શરૂ કરાયો છે। જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કને દર વર્ષે 10 કમેન્ડેશન રોલ આપવામાં આવશે। આ સાથે એકાઉન્ટન્ટ અને સ્ટેનોગ્રાફર સહિત સિવિલિયન કર્મચારીઓને પણ વર્ષે આ કમેન્ડેશન રોલ જે છે તે આપવામાં આવશે। રાજ્ય પોલીસ વડા કે જેઓએ ડિસ્કની સંખ્યામાં જે છે તે ફેરફાર કર્યો છે અને પોલીસના એવોર્ડ ફ્રેમવર્કમાં આ ઐતિહાસિક ફેરફાર છે। ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110 થી વધારી 148 કરવામાં આવી છે। એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર સહિત સિવિલિયન કર્મચારીઓને વર્ષે કમેન્ડેશન રોલ આપવામાં આવશે। એવોર્ડ માટેની ન્યૂનતમ સેવા 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરાઈ છે। બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, ડોગ યુનિટને પણ આ એવોર્ડના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે। માઉન્ટેડ યુનિટ, આર્મર અને બેન્ડ સ્ટાફનો પણ આ એવોર્ડના દાયરામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કમાં આ ઐતિહાસિક ફેરફાર છે। જે ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા છે તે 110 થી વધારી 148 કરવામાં આવી છે। માઉન્ટેડ યુનિટ, આર્મર અને બેન્ડ સ્ટાફનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। દર વર્ષે 15 ડિસેમ્બરે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને કમેન્ડેશન રોલનું વિસ્તરણ કરવામાં આવશે। આ જે એવોર્ડ છે તેનું વિતરણ કરવામાં આવશે દર વર્ષે 15 ડિસેમ્બરે। ત્યારે દર વર્ષે 15 ડિસેમ્બરે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને કમેન્ડેશન રોલનું વિતરણ કરવામાં આવશે। માઉન્ટેડ યુનિટ, આર્મર અને બેન્ડ સ્ટાફનો પણ આ એવોર્ડના દાયરામાં સમાવેશ કરવામાં આવ્યો છે। બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, ડોગ યુનિટનો પણ આ એવોર્ડના દાયરામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એવોર્ડ માટેની જે ન્યૂનતમ સેવા છે તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે 2 વર્ષનો। એવોર્ડ માટેની ન્યૂનતમ સેવા પહેલા 7 વર્ષ હતી અને હવે તેને ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે।